બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે મોંઘા ભાવના બિયારણ લાવી મહેનતે બટાકાનું ઉત્પાદન કર્યા બાદ હવે તેનો પોષણ સંભાવ માર્કેટમાં ન મળતા ખેડૂતોને વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળી તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। બનાસકાંઠાનું ડીસા હવે બટાકાનું હબ ગણાય છે। ડીસા તાલુકામાં સૌથી વધુ બટાકાનું વાવેતર ખેડૂતો કરતા હોય છે। જો કે આ વર્ષે ખેડૂતે બટાકાની વાવણી કરી હતી, પરંતુ શરૂઆતમાં કમોસમી વરસાદ થતા બટાકાનું જેટલું ઉત્પાદન થવું જોઈતું હતું તે તરફથી ઘણું ઓછું થયું, એટલે કે ઉત્પાદન કરતા વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળી તેવી પરિસ્થિતિ થઈ હતી। આટલું ઓછું હોય તેમ હવે જે બટાકાના ભાવ બજારમાં પોષણક્ષમ મળવા જોઈએ તે પણ નથી મળતા, અને આ કારણે ખેડૂતોને જાણે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। ડીસા તાલુકામાં ખેડૂતોએ બટાકાની વાવણી કર્યા બાદ હાલ બટાકા નીકળવા માટેની પ્રક્રિયા શરૂ છે। ખેતરોમાં બટાકા કાઢી રાખ્યા છે, વેચાણ માટે તૈયારીઓ કરી છે, પરંતુ માર્કેટમાં ખૂબ જ ઓછો ભાવ છે। ગયા વર્ષે બટાકાના ભાવ 250 થી વધુ હતા। જો કે આ વખતે ખેડૂતોને માત્ર 90 રૂપિયાથી માંડી 120 રૂપિયા સુધીનો જ ભાવ બજારમાં મળી રહ્યો છે, જે તેમનો વાવણી નો આર્થિક ખર્ચ પણ નીકળી શકતો નથી। એટલે કે એક તરફ કમોસમી વરસાદની માર વેઠવી ચૂકેલા આ ખેડૂતોને પોષણ સંભાવ ન મળતા મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ કહ્યું છે કે કુદરતે તો હવે અમને આર્થિક ફટકો આપ્યો છે, જો કે હવે આ ભાવ પણ ન મળતા અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે આનો કોઈ રસ્તો નીકાળી ખેડૂત આર્થિક પગભર થાય અને એમને બટાકાનો પૂરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરે છે। જે કે સિંગુદત્ત સાથે ભરત ઠક્કર, ડીસા। આપણું નામ કંચનજી ભરતજી ઠાકોર, ગામ કાંડ। બટાકાનું ખેતી તો આપણે દર સાલ કરીએ છીએ, પણ આ સાલ ખૂબ ભારે નુકસાન છે। પોરા સાલે 220-30 ભાવ હતા, ઊન ખાલી 90-110। અમે બિયારણ પોર થોડુંક સસ્તું હતું, ઊન તો ખૂબ 1600-1700 રૂપિયા કટો લાવ્યું છે, અને લાઈનમાં ઉભા રહીને ખાતર પણ લાવ્યું હતું। એટલે આર્થિક સહાય સરકાર આલે તો સારું છે, ન કે કોઈ નિકાસ બહાર કરે બટાકાની તો સારું। મારું નામ મોહનભાઈ, હું ડીસા તાલુકાનો વતની છું। બટાકાની ખેતી કરું છું વર્ષોથી। બટાકામાં ગઈ સાલ આ સમયે ખોદણીના સમયે 250 રૂપિયા 20 કિલોનો ભાવ હતો। આ વખતે અત્યારની પોઝિશન 100 થી 120 રૂપિયા 20 કિલોના આવે છે। હવે ખેડૂતને ખેતરમાંથી નીકાળી અને માર્કેટમાં વેચવા છે, પણ હજી કોલેસ્ટર ચાલુ થવાનો સમય છે। હવે ખેડૂતને ખોદીને માર્કેટમાં વેચવા જાય તો એને પૈસા પૂરતા મળતા નથી, કેમ કે મોંઘા ભાવનું ખાતરને બિયારણ લઈને વાવ્યું એટલે છેડા ભેળા થવાથી એ નુકસાન જાય છે, અને દિવસે ને દિવસે ખેડૂત તો પીસાઈ રહ્યો છે, કેમ કે ખેતી પ્રધાન દેશ ભારત અને 70% ખેતી પ્રધાન દેશ, અને એમાંય જો ખેડૂતની આવી દશા હોય, જો ખેડૂત સદ્ધર હશે તો દેશ પણ સદ્ધર થશે। એટલે હું સરકારને કહેવા માગું કે આના ઉપર કોઈક ઠોસ નીતિ અપનાવો અને બનાવો તો ખેડૂત સદ્ધર થાય, કેમ કે અત્યારે યંગ જનરેશન તો ખેતી કરવા માગતો જ નથી, અને અમે આ ખેતી કરીએ છીએ તો આવનાર સમયમાં ખેતી જો છોડશે તો ખેડૂત આ દેશનું શું થશે ને એમનું ભરણ પોષણ કઈ રીતે થશે, એમને અન્ન કોણ પૂરું પાડશે। એટલે કોઈક સારી નીતિ બનાવે એ જ મારી વિનંતી। અમે પપ્પુભાઈ માળી છીએ, અમે ખેડૂત છીએ, અમે બટાકાનું વાવેતર કરીએ છીએ। આ ફેરે બટાકાનું વાવેતર સમયે બિયારણો મોંઘા હોવાથી ખૂબ જ મોંઘી ખેતી કહેવાય બટાકાની। ખાતરો પણ સમયસર મળ્યા નહીં, ખાતરની પણ અછત હોવાના કારણે ખાતરોમાં પણ કાળાબજારી જેવું જોવા મળ્યું, અને સમયસર ખાતર પણ ના મળ્યા। આ ઉપરાંત કમોસમી વરસાદ થયો, એના કારણે જે બટાકાનો પાક ઉગવો જોઈતો હતો એ ઉગ્યો નહીં। કેટલાક ખેડૂતો તો બટાકા વાયા પછી ખેડી પણ નાખ્યા, એમને તો ડબલ માર પડી। જેને ઉગ્યા છે હાલ ઉગીને એ પાક તૈયાર થયો છે, હાલ હજી સુધી કોલ્ડ સ્ટોરેજો ખોલ્યા નથી, એના કારણે શાક માર્કેટોમાં શાકભાજીના ભાવ ના હોવાના કારણે બટાકાના ભાવ પણ ના મળી રહ્યા, અને હાલ બટાકો જનરલી 80 થી 120 રૂપિયા આજુબાજુ વેચાય છે, જે ખેડૂતને માટે મૂડી પૈસા પણ બની શકે તેમ નથી। હવે જો એમ જોવા જોઈએ તો ખેડૂતને 170-80 રૂપિયામાં માંડ મૂડી થતી હોય છે, ત્યારે 100 રૂપિયા આજુબાજુ જનરલી આવતા હોય છે, તો આ 80 રૂપિયા જેટલું ખેડૂતને નુકસાન ભોગવવું પડે છે। તો આ બાબતે સરકારશ્રી કંઈક રાહત પેકેજ જાહેર કરે એવી આશા રાખીએ છીએ।